नमस्कार मित्रों, आज આપણે नीट जीव विज्ञान प्रशिक्षण જે આપણે કાર્યક્રમમાં 12મા ધોરણની અંદર બીજા ભાગમાં બીજું પ્રકરણ રાસાયણિક સંકલન અને નિયમન અથવા તો નિયંત્રણ વિશે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, આ માટે પહેલાં આપને ખબર હોવી જોઈએ કે પ્રકરણ 1 ચેતાતંત્ર વિશે તમે ભણ્યા છો। ચેતાતંત્ર એ ખૂબ જ આપણા શરીરમાં સજીવોમાં મહત્ત્વનું કાર્ય કરતું તંત્ર છે। ચેતાતંત્રની અંદર જે કાર્ય થાય છે એમાં સંકલન અને સહનિયમન ખૂબ જ ઝડપથી થતું હોય છે। અને જે ખૂબ જ ઝડપથી સંકલન સહનિયમન થાય છે એનું કારણ શું? તો એનું કારણ છે ઉર્મિવેગ। ઉર્મિવેગ આપણા કંકાલ સ્નાયુ ઉપર ખૂબ જ ઝડપથી પ્રતિક્રિયા દર્શાવે છે। અને એ જે પ્રતિક્રિયાના પરિણામ સ્વરૂપે એ જે પ્રક્રિયાઓ છે તત્કાલ થતી હોય છે। આપણે આગળ ભણ્યા છીએ એટલે ખ્યાલ હશે, સેકન્ડોના લાખોમાં ભાગમાં થતી પ્રક્રિયા એ ચેતાતંત્ર દ્વારા થતી હોય છે। પરંતુ તેની સાથે સંકળાયેલું એક અગત્યનું પૂરક તંત્ર એટલે અંતઃસ્ત્રાવી તંત્ર। અંતઃસ્ત્રાવી જે પ્રક્રિયાઓ છે એ કોષોના અંદર થતા જે કાર્યો છે અને એ કોષોના અંદર થતા જે કાર્યો અને તેની અંદર થતા સંકલન સહનિયમન અને તેનું નિયંત્રણની જે ક્રિયાઓ છે એને સળંગ બનાવે છે। અને એટલા માટે અંતઃસ્ત્રાવી તંત્ર ખૂબ જ અગત્યનું છે, જે આંતરિક નિયંત્રણ અને સંકલનનું કામ કરે છે। આંતરિક નિયંત્રણ સંકલનના કામ સાથે ચેતાતંત્ર તો સંકળાયેલું જ છે, માત્ર કોઈ એક તંત્ર અગત્યનું નથી એમ કહી શકાય, એકબીજાના પૂરક છે। એના વિશે આપણે આગળ પહેલા ચેપ્ટરમાં તમે વાત કરી છે। હવે અહીંયા જે આપણે વાત કરવાના છીએ અંતઃસ્ત્રાવી તંત્ર। અંતઃસ્ત્રાવી તંત્ર એ જીવ વિજ્ઞાનની અંદર દેહધાર્મિક પ્રક્રિયામાં એન્ડોક્રાઇનોલોજીની અંદર તેનો અભ્યાસ કરવામાં આવે છે। એન્ડોક્રાઇનોલોજી એક જીવ વિજ્ઞાનની મહત્ત્વની શાખા છે। થોમસ એડિસન તેના પિતા છે, એન્ડોક્રાઇનોલોજીના પિતા તરીકે થોમસ એડિસન છે, આપને ખ્યાલ હશે। સામાન્ય અંતઃસ્ત્રાવ સાથે સંકળાયેલું અંગ એટલે અંતઃસ્ત્રાવી ગ્રંથિ। અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ જો વાત કરીએ તો ગ્રંથિ તરીકે આપણા મગજમાં બે શબ્દ સ્પષ્ટ થાય, એક છે બહિર્સ્ત્રાવી ગ્રંથિ અને બીજી છે અંતઃસ્ત્રાવી ગ્રંથિ। હવે બહિર્સ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી ગ્રંથિની જો આપણે વાત કરીએ તો બહિર્સ્ત્રાવી છે એ નલિકામય છે, વાહિનીયુક્ત છે અને એનો સ્ત્રાવ વાહિની દ્વારા થાય છે અને જે તે અંગમાં કાર્ય કરે છે। એ ઉત્સેચક તરીકે કાર્ય કરે છે, પાચક ઉત્સેચક કે અન્ય કોઈ ઉત્સેચક તરીકે તેનું કાર્ય થાય છે। જ્યારે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે તે નલિકા વિહીન છે, તેનો સ્ત્રાવ નલિકા વિહીન હોવાથી રુધિરમાં ભળીને વહન પામે છે। આ અંતઃસ્ત્રાવ શબ્દ ગ્રીક ભાષાનો શબ્દ છે, હોર્મોન્સ સામાન્ય આપણે અંગ્રેજીમાં બોલીએ છીએ। ગ્રીક ભાષામાં હોર્મોન એટલે એક્સાઇટ, ઉત્તેજના, સામાન્ય રીતે આપણે એને હોર્માઇન શબ્દ તરીકે પણ ઓળખવામાં આવે છે, અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે। અને આ જે અંતઃસ્ત્રાવ છે હોર્માઇન, એના વિશે આપણે વાત કરીએ તો સામાન્ય અંતઃસ્ત્રાવના જે ગુણધર્મો છે એ આપણે ખબર હોવી જોઈએ। ભાઈ, અંતઃસ્ત્રાવ છે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય, નલિકા વિહીન છે, એનું વહન રુધિર દ્વારા થાય છે। ઉત્પત્તિ ક્ષેત્ર અને કાર્યક્ષેત્ર જુદા જુદા હોય છે, જ્યાંથી ઉત્પન્ન થાય છે ત્યાંથી વહન કંઈક જુદી જગ્યાએ થતું હોય છે। સામાન્ય ખૂબ જ ઓછા પ્રમાણમાં, અલ્પ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, પ્રક્રિયાને અંતે અંતઃસ્ત્રાવ વપરાઈ જતા હોય છે। ખૂબ જ નાના અને સરળ રાસાયણિક અણુ છે જેનો અણુભાર પણ ખૂબ જ ઓછો હોય છે। તો આ પ્રકારના અંતઃસ્ત્રાવ વિશે આપણને ખ્યાલ હશે। અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જો વાત કરીએ તો સામાન્ય પ્રાણીઓની અંદર અને માનવની અંદર આપણે મુખ્ય માનવ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો જો આપણે અભ્યાસ છે તો એમાં વધારે ધ્યાન આપશું। તો માનવ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ તરીકે વાત કરીએ તો આપણા મગજની અંદર જો વાત કરીએ તો પિચ્યુટરી ગ્રંથિ છે, પિનિયલ ગ્રંથિ છે, ત્યાર પછી ગળાની અંદર થાઇરોઇડ, પેરાથાઇરોઇડ ગ્રંથિ છે, સ્વાદુપિંડમાં લેંગરહાંસના કોષપુંજો છે, એડ્રિનલ ગ્રંથિ છે, શુક્રપિંડ છે, અંડપિંડ છે। વ્યક્તિગત રીતે નર કે માદાની અંદર આ પ્રકારના જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી ગ્રંથિ તરીકે માદા હોય તો અંડપિંડ અને નર હોય તો શુક્રપિંડ હોય છે। આ ઉપરાંત મગજની અંદર હાઇપોથેલેમસ જે આંતરમસ્તિષ્કનું તળિયું છે, આપને ખ્યાલ હશે। સામાન્ય રીતે આપણે હાઇપોથેલેમસની જો વાત કરીએ પ્રાણી અંતઃસ્ત્રાવ તરીકે,
તો હાઇપોથેલેમસ જે છે એ આંતર મસ્તિષ્કના તળિયાનો ભાગ છે, ખૂબ જ નાનકડો એવો ભાગ છે, આપને ખ્યાલ છે, 4 ગ્રામ જ વજન ધરાવે છે, ચેતાકોષોનો ભાગ છે. પણ એ ચેતાકોષો એવા છે કે સ્ત્રાવી છે, એટલે આપણે એને ચેતા અંતસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે. અને એ જે ચેતા અંતસ્ત્રાવી ગ્રંથિ છે એ અંતસ્ત્રાવ હાઇપોથેલેમસમાંથી ઉત્પન્ન થતા જે સ્ત્રાવ છે એ સ્ત્રાવ 2 પ્રકારના બની શકે છે. એક સ્ત્રાવ જેને આપણે રિલીઝિંગ હોર્મોન્સ કે રિલીઝિંગ ફેક્ટર કહીએ, બીજો સ્ત્રાવ ઇન્હિબિટરી ફેક્ટર્સ અથવા ઇન્હિબિટરી હોર્મોન્સ તરીકે ઓળખવામાં આવે, RH અને IH અથવા તો RF અને IF. બંને પ્રકારના સ્ત્રાવ એ હાઇપોથેલેમસમાંથી થાય, પરંતુ તે બંને કાર્ય અલગ કરે છે. રિલીઝિંગ સ્ત્રાવ પ્રેરે છે, ઇન્હિબિટરી છે સ્ત્રાવ અવરોધે છે. પણ એ સ્ત્રાવ ક્યાં થાય? હાઇપોથેલેમસનું જોડાણ આપણે ખબર છે પિચ્યુટરી ગ્રંથિ સાથે થયેલું છે. પિચ્યુટરી ગ્રંથિ સાથે મસ્તિષ્ક નિવાબ દ્વારા હાઇપોથેલેમસ દંડ દ્વારા થયેલું છે એવું આપણે કહી શકીએ. પિચ્યુટરી 2 ભાગમાં વહેંચાયેલી છે, અગ્ર પિચ્યુટરી અને પશ્વ પિચ્યુટરી, અથવા તો અગ્ર સાથે વચ્ચે એક નાનકડા ભાગ સ્વરૂપે આવેલી મધ્ય પિચ્યુટરી. હવે એ જે પિચ્યુટરી ગ્રંથિના સ્ત્રાવ છે, હકીકતમાં એ સ્ત્રાવ પરથી જ હાઇપોથેલેમસના સ્ત્રાવનું નામ અપાય. જેમ કે રિલીઝિંગ હોર્મોન્સ તરીકે આપણે જો ગ્રોથ હોર્મોન્સ પિચ્યુટરીમાંથી ઉત્પન્ન થતો હોય તો રિલીઝિંગ તરીકે ગ્રોથ હોર્મોન્સને ઉત્પન્ન કરાવે છે, એટલા માટે ગ્રોથ હોર્મોન્સ એટલે કે GHRH તરીકે ઓળખાય. અવરોધક એ અટકાવનારો બને તો હાઇપોથેલેમસનો એ સ્ત્રાવ GHIH અથવા IF તરીકે ઓળખાય. હવે પિચ્યુટરીના જો વાત કરીએ તો અગ્ર પિચ્યુટરીના અંતસ્ત્રાવ આપણે ખબર હોવી જોઈએ, જેમાં ગ્રોથ હોર્મોન્સ છે, ત્યાર પછી પ્રોલેક્ટિન છે, ત્યાર પછી મેલાનોટ્રોપિક છે, ત્યાર પછી એડ્રીનોકોર્ટિક ટ્રોપિક હોર્મોન્સ ACTH છે, ત્યાર પછી ગોનાડોટ્રોપિક હોર્મોન્સ જેની અંદર લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સનો સમાવેશ થાય. ગોનાડોટ્રોપિકમાં જ બેયનો સમાવેશ થાય, વ્યક્તિગત રીતે ત્રણેય જુદા નથી, કાર્યની દૃષ્ટિએ એ એક સરખું કાર્ય કરતા છે. તો બધા જ પિચ્યુટરીના અગ્રભાગમાંથી ઉત્પન્ન થાય. તો એ જે અંતસ્ત્રાવની પાછળ તમે RH અથવા તો RF લખી કાઢશો તો એ હાઇપોથેલેમસના બનશે. એની પાછળ તમે IF અથવા તો IH લખી નાખશો તો એ કોના બની જશે? અવરોધક બની જશે, હાઇપોથેલેમસના. મધ્ય પિચ્યુટરીમાંથી સેમ ટુ સેમ મેલેનોસાઇટ્રોપિક હોર્મોન્સ, પશ્ચિમ પિચ્યુટરીમાંથી એન્ટીડાયરેક હોર્મોન્સ, વાસોપ્રેસિન, આલ્ડોસ્ટેરોન. આ જે અંતસ્ત્રાવ છે એ પ્રેરે છે તો એની પાછળ હાઇપોથેલેમસનો જે સ્ત્રાવ એને કહેવામાં આવે છે સ્ત્રાવ પ્રેરે છે એટલે કહેવામાં આવે છે RH, અવરોધે છે તો એને કહેવામાં આવે છે IF અથવા IH. ઓકે, આ આપણે હાઇપોથેલેમસની સામાન્ય સમજૂતી. જોડાણ વિશે આપણે આગળ વાત કરીશું, કારણ કે પિચ્યુટરીનું જોડાણ હાઇપોથેલેમસ સાથે થયેલું છે, પરંતુ અહીં આપણે અંતસ્ત્રાવનો અભ્યાસ કરીએ છીએ તો આપણે ખબર હોવી જોઈએ કે અંતસ્ત્રાવ શબ્દ આપણે ક્યાંથી મળ્યો છે અને કેવી રીતે મળ્યો છે. તો અંતસ્ત્રાવ સૌપ્રથમ સ્ટાર્લિંગ નામના વૈજ્ઞાનિકે અંતસ્ત્રાવ શબ્દ આપ્યો, અને પ્રથમ જે અંતસ્ત્રાવ શોધાયેલો છે એમાં પણ એનું યોગદાન છે, ખાસ કરીને સ્ટાર્લિંગ અને બેટાલિસ દ્વારા સૌપ્રથમ સિક્રેટિન નામનો અંતસ્ત્રાવની શોધ કરી. જે સિક્રેટિન તમે જાણો છો, બરાબર, આપણા પાચનતંત્ર સંબંધિત જે પાચક રસના સ્ત્રાવ માટે જવાબદાર છે, જે સ્વાદુપિંડને ઉત્તેજિત કરે છે. હવે અંતસ્ત્રાવ સામાન્ય રીતે પ્રકારની દ્રષ્ટિએ વાત કરીએ તો 6 પ્રકારના, બંધારણની રચનાની દ્રષ્ટિએ 6 પ્રકારના અંતસ્ત્રાવો હોય. એમાં કેટલાક એમિનો એસિડના વ્યુત્પન્નો છે. વ્યુત્પન્નો એટલે તમને ખબર જ હશે, એમિનો એસિડના વ્યુત્પન્નો તરીકે જેને બાયોજેનિક એમાઇન્સ પણ કહેવાય છે, આપણે આગળ અભ્યાસ કરવાના છે. અને એ જે બાયોજેનિક એમિનો એસિડના જે વ્યુત્પન્નો છે એની અંદર જેનો સમાવેશ થાય તો એ એડ્રિનલ મજ્જકના અંતસ્ત્રાવો છે. ત્યાર પછી ટૂંકા પેપ્ટાઇડ અંતસ્ત્રાવો. ટૂંકા પેપ્ટાઇડની અંદર કે જેની અંદર એમિનો એસિડ છે એની શૃંખલામાં 15થી ઓછા હોય. 9 એમિનો એસિડવાળી જે શૃંખલા ધરાવતો એમિનો એસિડ છે, ઓક્સિટોસિન છે, વાસોપ્રેસિન છે, જેમાં એમિનો એસિડ 9 સુધી છે. ત્યાર પછી 13 એમિનો એસિડ ધરાવતો જે છે, તો 13 એમિનો એસિડ જેનામાં આવેલા છે તેવો અંતસ્ત્રાવ છે તો એ મેલાનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે, કે જેમાં 13 એમિનો એસિડ. તો ટૂંકા એમિનો એસિડનો જે બલ્ક ધરાવે છે, તો એવા એમિનો એસિડને ટૂંકા પેપ્ટાઇડ અંતસ્ત્રાવ કહેવાય. લાંબા પેપ્ટાઇડ પણ હોઈ શકે. ત્રીજો પ્રકાર લાંબા પેપ્ટાઇડ અંતસ્ત્રાવ, કે જેમાં ઇન્સ્યુલિન છે, ગ્લુકાગોન છે. ઇન્સ્યુલિનમાં આપણે ખ્યાલ છે 51 એમિનો એસિડ છે, ગ્લુકાગોન છે 29 પ્રકારના એમિનો એસિડ છે.
આ ઉપરાંત બીજા જે અંતઃસ્ત્રાવો છે કે જે એના કરતાં વધારે અંતઃસ્ત્રાવ કે ઓછા અંતઃસ્ત્રાવ એટલે કે 15 કરતાં વધારે પોલીપેપ્ટાઇડ લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલા ધરાવતા જે અંતઃસ્ત્રાવો છે તો એની અંદર થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવો છે, બરાબર. તેમાં 30 કરતાં અથવા 30 જેટલા એમિનો એસિડ આવેલા હોય છે. કેટલાક એમિનો એસિડ પ્રોટીન પ્રકારના છે. પ્રોટીન પ્રકારનો મતલબ કે જેમાં વધારે ઊંચો અણુભાર, પ્રોટીનની પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ વધુ હોય તો એવા પ્રોટીન પ્રકારના અંતઃસ્ત્રાવો છે. એમાં ગોનેડોટ્રોપિક હોર્મોન્સ છે, થાઇરોટ્રોપિક હોર્મોન્સ છે. આ બધા એમ કહી શકાય કે પ્રોટીન પ્રકારના અંતઃસ્ત્રાવ કહી શકાય. ફેટી એસિડના વ્યુત્પન્નો છે, પ્રોસ્ટાગ્લેન્ડિન્સ, બરાબર છે. સૌપ્રથમ માનવ વીર્યમાંથી અંતઃસ્ત્રાવ મળી આવેલો છે એવું આપણે કહી શકાય. ત્યાર પછી જો વાત કરીએ તો જે અંતઃસ્ત્રાવનો પ્રકારની અંદર બાકી રહી છે સ્ટીરોઇડ પ્રકારના ચરબીના દ્રાવ્ય અંતઃસ્ત્રાવો છે. ચરબી દ્રાવ્ય અંતઃસ્ત્રાવો છે તેમાં ખાસ કરીને જે કોર્ટિસોલ પ્રકારના અંતઃસ્ત્રાવો છે, પ્રોજેસ્ટેરોન, એસ્ટ્રોજન, બરાબર, આ પ્રકારના અંતઃસ્ત્રાવોને આપણે ચરબી દ્રાવ્ય અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. તો 6 પ્રકાર. ક્યાં 6 પ્રકાર થયા યાદ કરીએ? એમિનો એસિડના વ્યુત્પન્નો, સેકન્ડ અંતઃસ્ત્રાવ, ટૂંકા પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ, ત્રીજો લાંબા પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ, ચોથો અંતઃસ્ત્રાવ પ્રોટીન અંતઃસ્ત્રાવ, પાંચમો ફેટી એસિડના વ્યુત્પન્નો અને છેલ્લે આપણે વાત કરી ચરબી દ્રાવ્ય. તો આ 6 પ્રકારના અંતઃસ્ત્રાવો જુદી જુદી અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા હોય છે. ત્યાર પછી હવે આપણે જો વાત કરીએ મુખ્ય હાઇપોથેલેમસ વિશે આપણે વાત કરી. હાઇપોથેલેમસ એક અગત્યની ચેતા અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહી શકાય. ચેતાકોષનું જ રૂપાંતર છે, પરંતુ તેના કોષો સ્ત્રાવી હોવાથી આપણે એને હાઇપોથેલેમસ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આપણે પિચ્યુટરી ગ્રંથિ પ્રમુખ ગ્રંથિ તરીકે પહેલો આપણે અભ્યાસ કરીએ. ઉદ્ભવની દૃષ્ટિએ બાહ્ય ગર્ભસ્તર. મોટાભાગની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ બાહ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવી છે, પરંતુ કેટલીક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અલગ પ્રકારની હશે. બીજું, પિચ્યુટરી ગ્રંથિમાં 2 પ્રકારના કોષો છે, એસિડોફિલિક અને બેઝોફિલિક કોષો. એમાંથી અલગ અલગ પ્રકારના કોષોમાંથી અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, જેને આપણે વાત કરશું. પહેલી વાત કરીએ પિચ્યુટરીનું સ્થાન. તમે બધા જાણો છો, મગજમાં આવેલી છે, આપણે શરૂઆતમાં વાત કરી. તો એ પિચ્યુટરી ગ્રંથિ મગજમાં કઈ જગ્યાએ આવેલી છે? તો હાઇપોથેલેમસની તદ્દન નીચે કે જે સ્ફિનોઇડ અસ્થિ છે, મગજનું જે તળિયું બનાવે છે, જે એક પતંગી આકાર જેવો અસ્થિ હોય છે, એની ગર્તની અંદર, એના ખાડામાં એમ કહી શકાય સ્ફિનોઇડ અસ્થિના ગર્તમાં પિચ્યુટરી ગ્રંથિ આવેલી છે. પિચ્યુટરી ગ્રંથિ જે ખાડો બનાવે છે એને સેલા ટર્સિકા કહેવાય છે, જેની અંદર પિચ્યુટરી ગ્રંથિનો સમાવેશ થાય છે અથવા એ બરાબર બંધ બેસતી હોય છે. પિચ્યુટરી ગ્રંથિ જે છે એ પિચ્યુટરી ગ્રંથિ હાઇપોથેલેમસ સાથે મસ્તિષ્ક નેવાબ સાથે જોડાયેલી હોય છે. તો આપણે એક પીપીટી સ્લાઇડ દ્વારા જોઈએ કે પીપીટી સ્લાઇડ છે એમાં કઈ પ્રકારની બતાવે છે. તો અહીંયા આપણે જે જોઈ શકીએ છીએ કે આ જે હાઇપોથેલેમસનો ભાગ છે, ઉપર આ હાઇપોથેલેમસનો ભાગ છે, આ નીચે આખી પિચ્યુટરીની રચના છે. બહુ સૂક્ષ્મ રચના છે, બરાબર ધ્યાનથી જોજો એટલે ખ્યાલ આવશે. હવે પિચ્યુટરી 3 ભાગમાં છે. આ પિચ્યુટરીનો અગ્ર પિચ્યુટરી છે, આ વચ્ચેનો મધ્ય પિચ્યુટરી છે અને આ પશ્વ પિચ્યુટરી છે. પરંતુ અગ્ર પિચ્યુટરી છે એને આપણે કહી શકાય પાર્સ નવરોસા, બરાબર, ન્યુરો હાઇપોફાઇસિસ. એટલા માટે ન્યુરો હાઇપોફાઇસિસ કહેવામાં આવે છે કે જે સામાન્ય રીતે ચેતાકોષો સાથે એનું જોડાણ ધરાવે છે, બરાબર. પછી એડિનો હાઇપોફાઇસિસ જે પશ્વ પિચ્યુટરી છે, જેમાં ખાસ કરીને મધ્ય પિચ્યુટરીનો પણ સમાવેશ થાય, પણ એડિનો હાઇપોફાઇસિસ કોનો સમાવેશ થાય? તો 3નો સમાવેશ થાય: પાર્સ ટ્યુબરાલિસ, પાર્સ ઇન્ટરમીડિયા અને પાર્સ ડિસ્ટાલિસ. આ ત્રણેય ભેગા મળે એટલે એને કહેવાય એડિનો હાઇપોફાઇસિસ, અને જે ન્યુરો હાઇપોફાઇસિસ છે તો પાર્સ નર્વોસા તરીકે. હવે એ મસ્તિષ્ક, આ જે છે ભાગ, એ મસ્તિષ્ક નેવાબ છે. એ મસ્તિષ્ક નેવાબ દ્વારા હાઇપોથેલેમસ સાથે જોડાયેલો છે. હવે હાઇપોથેલેમસમાંથી સામાન્ય જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય અને એ પિચ્યુટરી ગ્રંથિને અસર કરે છે, તો એને માટે હાઇપોફિસિયલ નિવાહિકા શિરા. તમે જાણો છો નિવાહિકા શિરા? સામાન્ય રીતે આપણે એવું કહેતા હોઈએ છીએ કે ભાઈ માનવમાં એક જ પ્રકારનું નિવાહિકા તંત્ર છે. ના, 2 છે. એક આપણામાં યકૃત નિવાહિકા તો છે જ, મૂત્રપિંડ નિવાહિકા નથી. આપણામાં યકૃત નિવાહિકા ઉપરાંત જો બીજું કોઈ નિવાહિકા તંત્ર હોય તો એ હાઇપોફિસિયલ નિવાહિકા શિરા છે, જે હાઇપોથેલેમસ અને પિચ્યુટરી સાથેની જે શિરાઓ દ્વારાનું જોડાણ છે, બરાબર. બીજું મસ્તિષ્ક નિવાબ છે. એ મસ્તિષ્ક નિવાબનો જે ભાગ હાઇપોથેલેમસ સાથે જોડાયેલો છે એને કહેવામાં આવે છે મેડિયન એમ્બિયનન્સ તરીકે ઓળખવામાં આવે છે, અને નીચેનો જે ભાગ છે એને કહેવામાં આવે છે પાસ નર્વોસા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ અલગ અલગ 2 ભાગમાં મસ્તિષ્ક નિવાબ એ ઉપર અને નીચેના એમ અલગ અલગ 2 ભાગથી ઓળખાતો હોય છે. ઉપર મીડિયન એમ્બિયન્સ અને બીજો છે પાસ નર્વોસા, એ 2 ભાગ તરીકે એમ મસ્તિષ્ક નિવાબ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આ રીતે પિચ્યુટરી ગ્રંથિની રચનાત્મક આપણે વાતો કરી. હવે આ જે રચનાત્મક વાતો છે, બરાબર, પિચ્યુટરીની, તો હવે આપણે સામાન્ય રીતે આપણે જે જોયું તો પિચ્યુટરી ગ્રંથિ એ હવે આપણે સ્લાઇડ ઉપરથી જે સમજ્યા પછી આગળ જોઈએ તો આગળ
સામાન્ય રીતે એવું કહી શકાય કે પિચ્યુટરી ગ્રંથિ એ સામાન્ય રીતે જે એને રુધિર પહોંચાડે છે એને ઉપલા ભાગને, તો ઉપલા ભાગને જે રુધિર પહોંચાડે છે બરાબર, એ હાઇપોફિશિયલ ધમની છે એ હાઇપોથેલેમસને રુધિર પહોંચાડે છે, અને હાઇપોફિશિયલ ધમનીની અંતસ્થ રચના છે એની શાખા એ પિચ્યુટરીને રુધિર પહોંચાડે છે. તો હવે આપણે આગળ આવી જઈએ. તો જેની અંદર આપણે વાત કરવાની છે તે તો જે પિચ્યુટરી ગ્રંથિ છે તો તેની અંદર આપણે સામાન્ય રીતે બે ભાગ જોઈએ, અગ્ર પિચ્યુટરી અને પશ્વ પિચ્યુટરી. બરાબર. તો અગ્ર અને પશ્વ પિચ્યુટરીની અંદર તો અગ્ર પિચ્યુટરી છે એ સામાન્ય રીતે ન્યુરોહાઇપોફાઇસિસ તરીકે બરાબર પાસ નર્વસ સાથે જોડાયેલો છે. તે સામાન્ય રીતે એમ કહી શકાય કે અગત્યનો ભાગ છે, એને મધ્ય ભાગ છે, સૌથી નાનો છે, અને પશ્વ ભાગ છે પશ્વ પિચ્યુટરી એ 20% છે. બરાબર. પણ અહીંયા જે હાઇપોથેલેમસનો એક્ઝોન એટલે તમે જાણો છો બરાબર, ચેતાક્ષ, એનો અંતિમ ભાગ અહીંયા જે ફૂલેલો હોય છે બરાબર, એને હેરિંગકાય તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે હેરિંગકાય છે એમાં ચેતાકોષોનો સમૂહ એટલે કે ન્યુરોગ્લિયલ આધારકોષો આવેલા હોય છે, અને એ પિચ્યુટરી ગ્રંથિની અંદર હોવાથી એને પિચ્યુટાઇડ્સ કોષો તરીકે ઓળખવામાં આવે છે. હાઇપોથેલેમસનો જે ભાગ અહીંયા બરાબર કોના સાથે જોડાયેલો છે, પશ્વ પિચ્યુટરી સાથે એડિનો હાઇપોફાઇસિસ સાથે જોડાયેલો છે, જેની અંદર આપણે એને હેરિંગકાય તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝોન ચેતાક્ષનો ફૂલેલો ભાગ છે તેને આપણે શું કહેવામાં આવે છે, હેરિંગકાય તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આગળની ગ્રંથિ તરીકે જો વાત કરીએ તો આગળની ગ્રંથિ છે તો એ પિચ્યુટરીનો અગ્રભાગ, એમાંથી ક્યાં અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે તે તો પીપીટી સુધી આપણે અભ્યાસ કર્યો. હવે આપણે ફરી વાત આગળ વધારીએ તો એડિનો હાઇપોફાઇસિસ જે બીજો ભાગ છે બરાબર. તો એડિનો હાઇપોફાઇસિસ બે ભાગ ધરાવે છે. ક્યાં બે ભાગ ધરાવે છે તો એ ખાસ કરીને એક પાસ ડિસ્ટાલિસ અને પાસ ઇન્ટરમીડિયસ, અને આ ઉપરનો જે ભાગ છે એ પાસ ટ્યુબરાલિસ. તો એ બે ભાગ તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે એમાંથી જે અંતઃસ્રાવ છે બરાબર, એમાં ક્યાં ક્યાં અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે તેની વાત કરીએ. બરાબર. બીજી વાત કે એનું જોડાણ છે, આપણે વાત કરી હતી ન્યુરો હાઇપોફાઇસિસ અને એડિનો હાઇપોફાઇસિસ દ્વારા એ કોને સાથે જોડાયેલું છે તો એ હાઇપોથેલેમસ સાથે જોડાયેલું હોય છે. બરાબર. હવે એના અંતઃસ્રાવની વાત કરીશું. તો અંતઃસ્રાવ તરીકે પ્રથમ જે અગ્ર પિચ્યુટરીના અંતઃસ્રાવોની વાત કરીએ તો અગ્ર પિચ્યુટરી અંતઃસ્રાવ જે ઉત્પન્ન કરે છે એમાં એનું સ્ત્રાવ શું, એનું કાર્ય શું એના વિશે. તો પહેલો ગ્રોથ હોર્મોન્સ, જે તમે જાણો છો કે વૃદ્ધિ અંતઃસ્રાવ છે જેને સોમેટોટ્રોપિક હોર્મોન્સ પણ કહેવામાં આવે છે. તો આ પ્રકારના જે હોર્મોન્સ છે ગ્રોથ હોર્મોન્સ બરાબર, તો એ ખૂબ જ અગત્યનો અંતઃસ્રાવ છે. કોષ વિભાજન પ્રક્રિયાને ખૂબ જ ઝડપી બનાવે છે, અને તે વૃદ્ધિકાળ દરમિયાન યોગ્ય સમયે યોગ્ય રીતે ઉત્પન્ન થવો જોઈએ. સામાન્ય કોષ વિભાજન પ્રક્રિયા પ્રોટીન સંશ્લેષણ પ્રક્રિયા સાથે તો સંકળાયેલો છે, આપણે ખ્યાલ છે. પણ એનો જો સ્ત્રાવ વધુ થઈ જાય, અને એમાં જો બાળપણમાં વધુ થઈ જાય, તો બાળપણમાં જો એનો સ્ત્રાવ વધુ થાય તો એને આપણે કદાવર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કદાવર. સામાન્ય કદ કરતાં એનું કદ વધારે પડતું મોટું હોય છે. જેમાં આપણે ખાસ કરીને સુમો નામ સાંભળ્યું છે, જાપાનીઝ સુમો, એમાં ખાસ કરીને બાળકો નાના હોય ને તો પણ એનું કદ ખૂબ જ મોટું હોય છે. તો એ કદાવર તરીકે જે વધુ પડતો સ્ત્રાવ બાળપણમાં થઈ જાય બરાબર. અને જો પુખ્ત વયે એનો સ્ત્રાવ અટકી જવો જોઈએ જેથી વૃદ્ધિ પ્રક્રિયા અટકે. આપણે જાણીએ છીએ કે વનસ્પતિમાં વૃદ્ધિ આજીવન થાય, પણ પ્રાણીઓની અંદર જે વૃદ્ધિ પ્રક્રિયા છે પુખ્ત વયે પ્રાણીઓમાં વૃદ્ધિ અટકી જતી હોય છે. તો એ પુખ્ત વયે વૃદ્ધિ અટકે તેનો મતલબ ગ્રોથ હોર્મોન્સનો સ્ત્રાવ અટકવો જોઈએ, જે હાઇપોથેલેમસમાંથી રિલીઝિંગ હોર્મોન્સની જગ્યાએ હાઇપોથેલેમસમાંથી ઇન્હિબિટરી ફેક્ટરનો સ્ત્રાવ થવો જોઈએ જેથી જીએસને સ્ત્રાવ અટકાવે. હવે જો જીએસનો સ્ત્રાવ અટકે તો સામાન્ય આપણી વૃદ્ધિ છે એ પુખ્ત અવસ્થા પછી થતી નથી, સ્થાયી બને છે. સામાન્ય રીતે અહીંયા જો સ્ત્રાવ ચાલુ રહેશે તો એ જે સ્ત્રાવ ચાલુ રહેશે તો એ સ્ત્રાવ ચાલુ રહેશે તો એની અંદર તો એમ કહી શકાય કે સ્ત્રાવની અંદર જે આગળ વાત કરીએ તો એ વધારે પડતો સ્ત્રાવ પુખ્ત અવસ્થા પછી મહાકાયતામાં પરિણમે, એક્રોમેગાલી બરાબર. મહાકાયતામાં પરિણામે, મહાકાયતાનો મતલબ જડબું છે, નીચલું જડબું છે, ઉપલું જડબું છે, ઉપાંગો છે, એ ખૂબ જ મોટા કદના બની જતા હોય છે. એટલે કે એ વ્યક્તિ છે એમ કહી શકાય ગોરીલા જેવો દેખાય છે, અને એના કારણે એને એક્રોમેગાલી તરીકે ઓળખાય છે, મહાકાયતા તરીકે ઓળખાય છે. હવે જો સ્ત્રાવ ઘટી જાય તો, ઓછો સ્ત્રાવ થાય તો ઓછો સ્ત્રાવ છે એ સામાન્ય વામનતા પ્રેરે છે, કદ નથી વધતું. અને આ પ્રકારની જે વામનતા છે તો એ સામાન્ય રીતે પિચ્યુટરી ગ્રંથિને કારણે આ પ્રકારની જે વામનતા, સ્ત્રાવ ઓછો થવાના કારણે જે વામનતા આવે છે તો એને મિજેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. આપણે સર્કસની અંદર જે જોકર જોઈએ છે બરાબર, તો એ મિજેટ્સ કહેવાય.
કે ગ્રોથ હોર્મોન્સ એના શરીરમાં જે સ્ત્રાવ થવો જોઈતો હતો એટલો સ્ત્રાવ નથી થતો, એટલે અધો સ્ત્રાવ થાય છે, ઓછો સ્ત્રાવ થાય છે. પણ એ શારીરિક અને માનસિક રીતે તો સ્વસ્થ હોય છે, પણ જાતીયતાની દ્રષ્ટિએ એમ કહી શકાય કે તે ખાસ કરીને અપરિપક્વ હોય છે. બરાબર. તો આ પ્રકારે એની વામનતા પણ પ્રેરાય છે. બરાબર. હવે આપણે બીજો એક અંતસ્ત્રાવ જોઈએ, પ્રોલેક્ટિન હોર્મોન્સ. પ્રોલેક્ટિન અંતસ્ત્રાવ એ સામાન્ય રીતે સ્ત્રીઓની અંદર માદામાં ઉત્પન્ન થતો હોય છે, પ્રોલેક્ટિન હોર્મોન્સ. અને એ ખાસ કરીને બાળક જન્મ પછી એમાં દૂધ સ્ત્રાવ થતો હોય. સ્તનગ્રંથિનો વિકાસ તો તરુણ અવસ્થાથી શરૂઆત થતી હોય છે. તો ત્યારે શા માટે સ્તનગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ નથી થતો? તો એમાં જે ખાસ કરીને કે ન્યુરોટ્રાન્સમીટર ડોપામાઇન, જેને આપણે આગળ નામ સાંભળ્યું હશે, ખાસ કરીને ડોપામાઇન જે છે એ સક્રિય હોય છે, અને એ ડોપામાઇનને કારણે એમ કહી શકાય તે અંતસ્ત્રાવ નિષ્ક્રિય બનતા હોય છે. બાળક જન્મ પછી એ સક્રિય બનતા હોય છે. પ્રોલેક્ટિન હોર્મોન્સ તરીકે આપણે જેને ઓળખીએ છીએ. બરાબર. ત્યાર પછી થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, આપણે જે પુસ્તક પ્રમાણેની વાત કરીએ તો એને યાદ કરી લઈએ. અગ્ર પિટ્યુટરીના અંતસ્ત્રાવ, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. એડ્રિનલ બાહ્યકમાંથી ઉત્પન્ન થાય છે, એટલે એડ્રિનલ કોર્ટેક્સ ટ્રોપિક હોર્મોન્સ. બરાબર. કોઈ સ્ટિમ્યુલેટિંગ પ્રકાર છે, કોઈ ટ્રોપિક પ્રકાર છે. બંધારણીય દ્રષ્ટિએ મોટાભાગના પ્રોટીન છે. બરાબર. આપણે આગળ વાત કરી પ્રકાર બે પ્રકારના કોષોમાંથી, એસિડોફિલ કોષમાંથી અથવા તો બેઝોફિલ. ક્યાં એસિડોફિલમાંથી, ક્યાં બેઝોફિલમાંથી ઉત્પન્ન થાય એને આપણે હમણાં વાત કરીશું. તો સામાન્ય રીતે આ પ્રકારના જે અંતસ્ત્રાવ છે એ અગ્ર પિટ્યુટરી, એક અંતસ્ત્રાવ બાકી રહી ગયો, ગોનેડોટ્રોપિક હોર્મોન્સ, જેમાં એલએચ અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. બરાબર. બે પ્રકારના અંતસ્ત્રાવ છે. એ અગ્ર પિટ્યુટરી ગ્રંથિના અંતસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. તો સામાન્ય રીતે આ પ્રકારના જે અગ્ર પિટ્યુટરી ગ્રંથિના જે અંતસ્ત્રાવો છે તો એની અંદર કોણ કોણ આવે છે? બરાબર. તો એની અંદર જે અંતસ્ત્રાવ છે તો ખાસ કરીને જે સોમેટોટ્રોપિક હોર્મોન્સ છે અને લ્યુટિનેજિંગ હોર્મોન્સ, આ બંને પ્રકારના જે હોર્મોન્સ છે. બરાબર. તો એ સોમેટોટ્રોપિક અને લ્યુટિનેજિંગ જે હોર્મોન્સ છે એમ કહી શકાય કે એ એસિડોફિલિક કોષોમાંથી ઉત્પન્ન થાય છે. બાકીના જે અંતસ્ત્રાવ બાકી રહ્યા, તો બાકીના અંતસ્ત્રાવો ક્યાં બાકી રહે છે? તો સોમેટોટ્રોપિક અને પ્રોલેક્ટિન બંને એસિડોફિલ, એ સિવાયના એસીટીએચ, એમટીએચ, ગોનેડોટ્રોપિક હોર્મોન્સ, એલએચ, આ બધા જ ક્યાંથી ઉત્પન્ન થાય છે? બેઝોફિલિક કોષોમાંથી ઉત્પન્ન થતા હોય છે. તો એસિડોફિલ અને બેઝોફિલ એમ બે પ્રકારના અગ્ર પિટ્યુટરીના કોષો, અને એમાંથી આ પ્રકારના અંતસ્ત્રાવ ઉત્પન્ન થતા હોય છે, અને જે અંતસ્ત્રાવ સામાન્ય રીતે યોગ્ય પ્રકારના કાર્ય સાથે સંકળાયેલા હોય છે. તો અહીંયા આપણે જે વાત કરી એ અગ્ર પિટ્યુટરીના અંતસ્ત્રાવ. મધ્ય પિટ્યુટરીમાંથી મેલેનોસાઇટ ટ્રોપિક હોર્મોન્સ. હવે મેલેનોસાઇટ ટ્રોપિક હોર્મોન જે છે એ ખાસ કરીને મધ્ય પિટ્યુટરીમાંથી ઉત્પન્ન થતો એક જ અંતસ્ત્રાવ છે. સામાન્ય મેલેનોસાઇટ ટ્રોપિક હોર્મોન્સ એમ કહી શકાય કે આ અંતસ્ત્રાવ જે છે મેલેનિન, બરાબર, એના માટે જવાબદાર છે. સામાન્ય રીતે આ અંતસ્ત્રાવ મેલેનોટ્રોપિક હોર્મોન્સ ત્વચાના રંગ માટે, આંખની કીકીના રંગ માટે, વાળના રંગ માટે જવાબદાર છે. પણ એ સામાન્ય રીતે મનુષ્યમાં સસ્તનમાં નિષ્ક્રિય થઈ જતો હોય છે, પણ કેટલાક પ્રાણીઓમાં સક્રિય રહેતો હોય છે. જે રંગ પરિવર્તન માટે જવાબદાર છે, સરીસૃપ છે, ઉભયજીવી છે, તો એવા પ્રાણીઓની અંદર એમ કહી શકાય કે આ જે મેલેનોટ્રોપિક હોર્મોન્સ છે સક્રિય રહેતા હોય છે. અને આ પ્રકારનો જે હોર્મોન્સ મેલેનોટ્રોપિક હોર્મોન્સ જે છે એ એમ કહી શકાય કે અંતસ્ત્રાવ તરીકે એ ખાસ કરીને જે મેટાક્રોસિસ પ્રક્રિયા છે, રંગ પરિવર્તનની જે પ્રક્રિયાઓ છે એની માટે જવાબદાર છે. બરાબર. અને એ મેટાક્રોસિસ પ્રક્રિયાઓની અંદર જો વાત કરીએ તો ઉભયજીવી સરીસૃપમાં એ જોવા મળે છે, અને એના કારણે એમ કહી શકાય કે ઉભયજીવી સરીસૃપ જે પ્રાણીઓ છે તો એની અંદર એ અંતસ્ત્રાવ સામાન્ય આજીવન સક્રિય રહેતો હોય છે. પરિણામ સ્વરૂપે એમ કહી શકાય કે અંતસ્ત્રાવ એ માનવમાં એ મર્યાદિત હોય છે. ત્યાર પછી પશ્વ પિટ્યુટરી ગ્રંથિના અંતસ્ત્રાવ વાત કરીએ તો પશ્વ પિટ્યુટરી ગ્રંથિના બે અંતસ્ત્રાવ છે, ઓક્સિટોસિન અને બીજો અંતસ્ત્રાવ છે વેસોપ્રેસિન. હવે ઓક્સિટોસિન અને વેસોપ્રેસિન આના વિશે આપણે આગળ ભણી ગયા છીએ. ઓક્સિટોસિન ક્યારે ભણ્યા છીએ? તો આગળ ત્રીજા ભાગમાં, બરાબર છે, અને 8મા ચેપ્ટરમાં પણ ભણ્યા છું, સેમ 3માં. વેસોપ્રેસિન, આલ્ડોસ્ટેરોન, એન્ટીડાયુરેટિક હોર્મોન્સ. એ અંતસ્ત્રાવ ખાસ કરીને જ્યારે સ્ત્રાવ થાય છે ત્યારે પાણીના શોષણ માટે અને કેટલાક ક્ષારના શોષણ માટે, જે મૂત્રપિંડના દૂરસ્થ ગુજરામય ભાગ છે, ડીટીએચ ભાગ છે, અને ત્યાંથી એનું શોષણ થતું હોય છે. આ ઉપરાંત આલ્ડોસ્ટેરોન જે છે એ આલ્ડોસ્ટેરોન અંતસ્ત્રાવ સામાન્ય રીતે બાળ પ્રસવ પ્રક્રિયાની અંદર ઉપયોગી છે. બરાબર. જે બાળક જન્મ સમયે ખાસ કરીને તેની અસર ગર્ભાશય ઉપર થવાથી અરેખી સ્નાયુઓને શિથિલ બનાવતા હોય છે. તો આ પશ્વ પિટ્યુટરીના અંતસ્ત્રાવ છે. હવે બીજી એક વાત કરવાની કે જે લોકો નશાકારક પદાર્થ, આલ્કલોઇડ્સ છે, નિકોટિન છે, તો એવા દ્રવ્યો જ્યારે લેતા હોય છે ત્યારે તો એ લોકો માટે
આ અંતઃસ્ત્રાવ જે આલ્ડોસ્ટેરોન છે વધારે પડતો સ્ત્રાવ થતો હોય છે અને એના કારણે એના શરીરમાં નુકસાન પણ થતું હોય છે. તો આ રીતે આ અંતઃસ્ત્રાવ છે, આવા પદાર્થો, નશાકારક પદાર્થો પણ તેના પર અસર થતી જોવા મળતી હોય છે. ત્યાર પછી આપણે વાત કરવાની થાઇરોઇડ ગ્રંથિ. જે થાઇરોઇડ ગ્રંથિ છે, બરાબર, એ થાઇરોઇડ ગ્રંથિ તરીકે આપણે વાત કરીએ તો થાઇરોઇડ ગ્રંથિ ક્યાં ઉત્પન્ન થાય? આ થાઇરોઇડ ગ્રંથિ છે, બરાબર. તો થાઇરોઇડ ગ્રંથિ છે બે ભાગમાં વહેંચાયેલી છે. આ બે ભાગ તરીકે તમે જોઈ શકો છો. જે બે દ્વિખંડી છે, બરાબર, અને એક સેતુ દ્વારા જોડાયેલી હોય છે. આ એનો વક્ષ દેખાવ છે, આ એનો પૃષ્ઠ દેખાવ છે. તો થાઇરોઇડ ગ્રંથિ બે ભાગમાં દ્વિખંડી અને જે એક સેતુ દ્વારા જોડાયેલી હોય છે ઇસ્થમસ તરીકે ઓળખવામાં આવે છે. અને તે ઘનાકાર અધિચ્છદની બનેલી હોય છે. કોની બનેલી હોય છે? આ જે ખંડિકાઓ છે, બરાબર, એ ઘનાકાર અધિચ્છદની બનેલી હોય છે. અને આમાં ખાસ કરીને તે જિલેટિન જેવા દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે. એકમાત્ર ગ્રંથિ એવી છે, થાઇરોઇડ ગ્રંથિ, કે જેની અંદર આપણે એમ કહી શકાય કે અંતઃસ્ત્રાવ તરીકે નિષ્ક્રિય સ્વરૂપે એ અંતઃસ્ત્રાવ સંગ્રહ પામે છે. અને આ થાઇરોઇડ અંતઃસ્ત્રાવ માટે આયોડિન જરૂરી છે. અને જે આયોડિન જરૂરી છે, જેની અંદર આપણે એમ કહી શકાય કે આયોડિનયુક્ત અંતઃસ્ત્રાવો છે, એમાં થાઇરોક્સિન છે, T4 છે, ટ્રાયઆયોડોથાઇરોનિન છે, T3 છે, થાઇરોકેલ્સિટોનિન, TCT છે. આ અંતઃસ્ત્રાવ અગત્યના છે. અંતઃસ્ત્રાવ સામાન્ય રીતે આપણા શરીરમાં ખૂબ જ મહત્ત્વના કામ કરે છે. થાઇરોઇડ ગ્રંથિ છે તો એ અંતઃસ્ત્રાવ તરીકે એના કાર્યની વાત કરતાં પહેલાં એની ખામીની વાત છે, તો એની આપણે ચર્ચા કરીએ. તો અંતઃસ્ત્રાવ, જો થાઇરોઇડ ગ્રંથિનો સ્ત્રાવ ઓછો થાય તો એને હાઇપોથાઇરોડિઝમ કહેવાય. હાઇપોથાઇરોડિઝમ છે, સામાન્ય રીતે સ્ત્રાવ ઓછો થવાના કારણે બે પ્રકારના રોગ થાય. એક તો ક્રિટિનિઝમ છે, ખાસ કરીને જે માતાને છે, તો સ્ત્રીમાં હાઇપોથાઇરોડિઝમ છે, એનો સ્ત્રાવ ઓછો થાય છે તો એને ખબર નથી હોતી, પરંતુ એના ગર્ભ વિકાસ ઉપર જે બાળક છે એના ઉપર અસર થાય છે. અને બાળક છે ક્રિટિનિઝમને કારણે આપણે આગળ પુસ્તકમાં પણ વાત કરેલી છે એ પ્રમાણે માનસિક મંદ છે, બહેરું મૂંગું બને છે, અને ત્વચા છે એ સામાન્ય રીતે એમ કહી શકાય કે અસામાન્ય બને છે, ક્રિટિનિઝમનો પણ ભોગ બને છે એવું કહી શકાય. ત્યાર પછી બીજું મિક્સોડીમા પ્રકારનો રોગ પણ થતો હોય છે, બરાબર. પણ જો હાઇપરથાઇરોડિઝમ હોય, વધુ પડતો સ્ત્રાવ હોય, તો સામાન્ય રીતે એના કારણે એક્સોથેલેમિક ગોઈટર, ગ્રેવ્સ રોગ થાય છે, બરાબર. એક્સોથેલેમિકના ગોઈટરની અંદર એમ કહી શકાય આંખના ડોળા મોટા બની જાય છે, હૃદયના સ્પંદનો વધી જાય છે, દૂધીના ધબકારા વધે છે, બરાબર. આ ઉપરાંત તાપમાન પણ શરીરનું વધી જતું હોય છે. તો આ જે રોગ છે એ હાઇપરથાઇરોડિઝમના કારણે થતો રોગ છે. ત્યાર પછી આપણે જો સામાન્ય રીતે વાત કરીએ તો આયોડિનના કારણે થતો અંતઃસ્ત્રાવ એક સામાન્ય ગોઈટર. પણ એ સામાન્ય ગોઈટર જે પહાડી વિસ્તારમાં રહેતા લોકો છે એને વધારે પડતો થાય. શું કામ વધારે પડતો થાય? કારણ કે પહાડી વિસ્તારમાં જે પાણીના ધોવાણ સાથે જમીનના ઉપરના સ્તરમાં જે આયોડિન હોય છે જતો રહેતો હોય છે. અને આયોડિન જતો રહેવાના કારણે સામાન્ય એના જે કંઈ પોષક તત્વો છે અથવા જે ખોરાક છે, શાકભાજી છે, ફળો છે, તો એની અંદર એમ કહી શકાય કે આયોડિનનું પ્રમાણ ઓછું હોવાના કારણે એને આયોડિન સામાન્ય રીતે થતો હોય છે. બીજું, જે લોકો દરિયાની આજુબાજુ વસવાટ કરે છે, દરિયાઈ ખોરાકનો ઉપયોગ કરે છે, તો એ લોકોમાં એમ કહી શકાય કે આયોડિનનું પ્રમાણ જે શરીરની અંદર મળવું જોઈએ એટલું મળતું હોય છે. આપણા ખોરાકમાં 120 ml, બરાબર, 120 માઇક્રોગ્રામ પ્રતિ ડે, બરાબર, આયોડિન મળવું જોઈએ. 120 માઇક્રોગ્રામ જો આયોડિન આપણા શરીરમાં મળતું રહે તો આપણા જે અંતઃસ્ત્રાવો છે યોગ્ય રીતે થાઇરોઇડ ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતા રહે છે અને એને કારણે થાઇરોઇડ ગ્રંથિ સક્રિય બનતી હોય છે. જો 50 માઇક્રોગ્રામ કરતાં પણ ઓછું પ્રમાણ એ થાઇરોઇડ ગ્રંથિ માટે એમ કહી શકાય એ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ઓછો થવાથી આ પ્રકારના રોગો થતા હોય છે. સામાન્ય રીતે અંતઃસ્ત્રાવો જે છે તો થાઇરોઇડ ગ્રંથિ ઉદ્ભવની દ્રષ્ટિએ, હવે જે આપણે થોડીક એક્સ્ટ્રા વાત કરી કે ભાઈ જે થાઇરોઇડ ગ્રંથિ છે ઉદ્ભવની દ્રષ્ટિએ બાહ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવ થાય. આપણે વાત કરીએ હમણાં કે તે દ્વિખંડી હોય છે, બરાબર, પણ ઉભયજીવી છે, સરીસૃપ છે, એમાં દ્વિખંડી નથી હોતી, એમાં એક જ ખંડ હોય છે. સામાન્ય રીતે આ પ્રકારની જે ગ્રંથિ છે એ ઉભયજીવી સરીસૃપ જેવા પ્રાણીઓમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છે એ ખૂબ જ અગત્યનો બને. જો એમાં એનો સ્ત્રાવ થાઇરોક્સિનનો ન થાય તો એ કાયમિક એમ કહી શકાય કે ડિંબ અવસ્થામાં એ પોતાનું જીવન જીવતા હોય છે. ચીરડિંભતા પણ કહેવામાં આવે છે. ખાસ કરીને પ્રમેરુદંડી પ્રાણીઓ છે, હર્ડમેનિયા જેવા પ્રાણીઓ છે, તો એની અંદર જો થાઇરોક્સિનની ઉણપ સર્જાય તો એ ડિંબ અવસ્થા સ્વરૂપે જ એમ કહી શકાય પુખ્ત બને છે અને એ દરમિયાન જ એમ કહી શકાય એનામાં જનન અંગો પણ વિકસિત બની જતા હોય છે. તો એને જનનીય ડિંભતા કહેવાય, ચીરડિંભતા પણ કહેવામાં આવે છે.
હવે બીજી એક આપણે સામાન્ય વાત કરીએ તો આપણે થાઇરોઇડ ગ્રંથિ વિકસિત છે, દ્વિખંડી છે. એમાં જે થાઇરોક્સિન અંતસ્ત્રાવ નિષ્ક્રિય સ્વરૂપ હોય છે. પણ થાઇરોક્સિનમાં મુખ્ય 4 અંતસ્ત્રાવ T1, T2, T3, T4 બરાબર. એટલે મોનો આયોડોથાઇરોક્સિન, ડાયઆયોડોથાઇરોક્સિન, ટ્રાયઆયોડોથાઇરોક્સિન અને ટેટ્રાઆયોડોથાઇરોક્સિન. T1 એટલે મોનો, T2 એટલે ડાય, T3 એટલે ટ્રાય અને T4 એટલે ટેટ્રા. તો એમાંથી જે T3 અને T4 એ ખૂબ જ અગત્યના છે. T4 આપણા શરીરમાં નિર્માણ પામે છે થાઇરોક્સિન અંતસ્ત્રાવની અંદર 80%, જ્યારે T3 છે એ નિર્માણ પામે છે માત્ર ને 30%. તો આ પ્રકારના જે અંતસ્ત્રાવો છે જે નિર્માણ પામતા છે, તો એમાં T4 વધારે પ્રમાણમાં નિર્માણ ભલે પામે, T3 કરતાં T4 4 ગણો નિર્માણ પામે છે, પરંતુ એ જે T3 છે એ T3 અંતસ્ત્રાવ T4 કરતાં 4 ગણો વધુ અગત્યનો છે. હવે T4 જ્યારે વધુ ઉત્પન્ન થાય છે, અગત્યતા ઓછી છે. T3 ઓછું ઉત્પન્ન થાય, અગત્યતા વધુ છે. પરંતુ આપણે જાણવું જરૂરી છે કે જ્યારે એક કોષમાં પહોંચે T4, ત્યારે એ કોષની અંદર T4નું રૂપાંતર થઈ જાય છે T3 પ્રકારના અંતસ્ત્રાવમાં, અને એના કારણે એની જે ઉપયોગિતા છે, એનું મહત્ત્વ છે એ થઈ શકે છે. તો સામાન્ય રીતે અંતસ્ત્રાવ જે અગત્યના છે તેની આપણે વાત કરી. તો નિષ્ક્રિય સ્વરૂપે આપણા શરીરમાં એક જ અંતસ્ત્રાવ એ છે થાઇરોઇડ ગ્રંથિનો થાઇરોક્સિન અંતસ્ત્રાવ, બરાબર. બાકી બધા જ સક્રિય સ્વરૂપે જ્યારે જરૂર પડે છે ત્યારે અને ખૂબ જ અલ્પ પ્રમાણમાં ઉત્પન્ન થતા હોય છે. હવે સામાન્ય રીતે થાઇરોઇડ ગ્રંથિ જે છે તો એના અંતસ્ત્રાવ છે એનો ઇસી કેન્ડલ નામના વૈજ્ઞાનિક એમ કહી શકાય તેનું સ્ફટિકીકરણ અથવા તો તેનો અભ્યાસ કરેલો છે, બરાબર. તો સૌપ્રથમ સ્ફટિકીકરણ અભ્યાસ અથવા તો એના વિશેની માહિતી ઇસી કેન્ડલ દ્વારા થયેલી છે. હવે આપણે જે વાત કરવાની છે તો એનું મહત્ત્વ શું છે, થાઇરોઇડ ગ્રંથિનું મહત્ત્વ શું? તો થાઇરોઇડ ગ્રંથિ ખૂબ જ અગત્યની છે. ખાસ કરીને આપણા શરીરમાં ઓક્સિડેશન પ્રક્રિયાઓ છે. સામાન્ય આપણા શરીરનું જે બંધારણ છે તો આપણા શરીરમાં સતત ઉર્જા મળતી રહેવી જોઈએ, અને આ જે પર્યાવરણના તાપમાને અને એમ કહી શકાય એટમોસ્ફિયર આધારિત અને આપણા શરીરના દબાણ આધારિત એમ કહી શકાય જે ઉર્જા આપણે મળવી જોઈએ, શક્તિ મળવી જોઈએ, તો એ જરૂરી જે શક્તિ આપણા શરીરમાં સતત ક્રિએટ થવી જોઈએ તો એ BMR, બેઝલ મેટાબોલિક રેટ, ઓક્સિડેશન પ્રક્રિયાઓ સાથે આપણા રક્તકણ નિર્માણ પ્રક્રિયાઓ છે, અસ્થિ પ્રેરક અસ્થિ વિઘટન પ્રક્રિયાઓ છે, કેલ્શિયમ નિયંત્રણ પ્રક્રિયાઓ છે, આ સાથે થાઇરોઇડ ગ્રંથિ સંકળાયેલી છે. આ આપણે જાણીએ છીએ, સામાન્ય ટોપિક પ્રમાણે આપણે ખ્યાલ જ હશે. પણ આજે થાઇરોઇડ ગ્રંથિમાંથી જે અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય અને એ અંતસ્ત્રાવ આપણા શરીરની અંદર જે અગત્યના બીજા કાર્ય શું કરે છે, તો કાર્બોદિતનું જે પ્રમાણ છે એ કાર્બોદિતના પ્રમાણને ખાસ જાળવે છે. આપણે શરીરમાં શર્કરાઓ છે, ગ્લુકોઝ છે, એનું પ્રમાણ નિયમન કરે છે, ચરબી દ્રાવ્ય પ્રક્રિયાઓ કરે છે, બરાબર. તો આ માટે પણ જવાબદાર બનતી હોય છે. ત્યાર પછી આપણે વાત કરવાની છે પિનિયલ ગ્રંથિની અંદર. તો પિનિયલ ગ્રંથિ કઈ પ્રકારની ગ્રંથિ છે? તો પિનિયલ ગ્રંથિ તમે જાણો છો, બરાબર. આપણા શરીરની અંદર પિનિયલ ગ્રંથિ એ ક્યાં આવેલી છે તો તેની વાત કરીએ. તો પિનિયલ ગ્રંથિ આપણા શરીરની અંદર ખાસ કરીને મગજ જે છે તો એની ઉપર, ખાસ કરીને આંતર મસ્તિષ્કના ઉપરના ભાગમાં. આગળ આપણે વાત કરી હતી કે પિચ્યુટરી ગ્રંથિ છે એ હાઇપોથેલેમસના નીચેના ભાગમાં છે. તો હાઇપોથેલેમસના નીચેના ભાગમાં જો પિચ્યુટરી ગ્રંથિ છે તો એને આપણે હાઇપોસેરેબ્રી તરીકે ઓળખવામાં આવે. એ જ રીતે પિનિયલ ગ્રંથિ હાઇપોથેલેમસના ઉપરના ભાગમાં છે તો એને શું કહેવામાં આવે છે? હાઇપરસેરેબ્રી. પહેલાંને હાઇપોસેરેબ્રિક કાય તરીકે અથવા પિચ્યુટરી કાય કહેવાય, તો આને કહેવાય હાઇપરસેરેબ્રી અથવા તો એને પિનિયલ કાય તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે પિનિયલ ગ્રંથિ છે એ પણ એમ કહી શકાય કે આપણા ચેતાકોષનો એટલે કે મગજનો જ ભાગ છે, પરંતુ એની રૂપાંતરિત રચના છે, જેના કારણે એ અલગ પ્રકારનું કાર્ય એટલે કે મેલેનિન અંતસ્ત્રાવ, જે મેલેટોનિન કે મેલેનિન અંતસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. પિનિયલ એ પણ દ્વિખંડી અંતસ્ત્રાવ છે. ખાસ કરીને એ પણ ખાસ કરીને આપણા શરીરમાં જે અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે છે મેલેનિન અંતસ્ત્રાવ, એ આપણા શરીરમાં મેલેટોનિન સ્વરૂપે 24 કલાક આપણા શરીરમાં ચાલતી દેહધાર્મિક પ્રક્રિયાઓનું નિયંત્રણ કરે છે. એ ઉપરાંત આપણા શરીરની અંદર ખાસ કરીને રક્ષણાત્મક પ્રતિક્રિયાઓ છે, માસિક ચક્ર છે, રંગકણ સર્જન પ્રક્રિયાઓ છે, લયબદ્ધ પ્રક્રિયાઓ છે, તાપમાન જાળવવાની જે પ્રક્રિયાઓ છે એ માટે જવાબદાર છે. બીજું, દેડકાની અંદર જો પિનિયલ કાય છે, તમે દેડકાની પણ આકૃતિ ભણ્યા હશો, તો એને પિનિયલ કાયને ત્રીજી આંખ, ત્રીજા નેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સામાન્ય મેલેટોનિન છે આપણા શરીરમાં શું કામ કરે છે એની વાત કરી. દેડકાની અંદર પણ એક અગત્યનું કામ કરે છે, એ પણ આપણે ખબર હોવી જરૂરી છે.
ત્યાર પછી હવે જે આપણે વાત કરશું પેરાથાઇરોઇડની ગ્રંથિ, પેરાથાઇરોઇડ જો આપણે અહીંયા સ્લાઇડ આપણે જોઈ હતી તો એ પહેલાં સ્લાઇડની અંદર પેરાથાઇરોઇડ ગ્રંથિ બતાવેલી છે, તમને ખ્યાલ છે, બરાબર. તો પેરાથાઇરોઇડ ગ્રંથિ જે છે તો એમાં તમે જાણો છો કે આ પ્રકારના 4 ખંડો આવેલા છે, કે 4 ચતુષ્ક આવેલા હોય છે, અને એ થાઇરોઇડ ગ્રંથિની અંદર ખૂપેલા હોય છે, બરાબર. અને એ થાઇરોઇડ ગ્રંથિ અંદર જે ખૂપેલા છે ભાગો એને આપણે પેરાથાઇરોઇડ કહેવાય છે. 4 ખંડમાં જોડાયેલા હોય છે અને અગત્યના છે, બરાબર. અને હવે એ થાઇરોઇડના આપણે કઈ ભાગમાં જોવા મળે છે આપણે યાદ રાખશું, બરાબર. તો કે વક્ષ ભાગે જોવા મળે છે. આગળ વાત કરીએ તો એમાંથી એક જ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. એ અંતઃસ્ત્રાવ છે, એ અંતઃસ્ત્રાવને કહેવાય છે પેરાથાઇરોઇડ હોર્મોન્સ, એટલે કે પેરાથોર્મોન હોર્મોન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે અંતઃસ્ત્રાવ છે પેરાથાઇરોઇડ અંતઃસ્ત્રાવ, તે સામાન્ય રીતે અંતઃસ્ત્રાવ ગ્રંથિ તરીકે જે થાઇરોઇડ ગ્રંથિના વક્ષ ભાગે આવેલી છે, તો એ ગ્રંથિ તરીકે શોધ રેયનાર્ડ દ્વારા કરેલી છે. કોણે શોધ કરેલી છે? રેયનાર્ડ દ્વારા એની શોધ થયેલી છે. અને સૌપ્રથમ એનો જે અંતઃસ્ત્રાવ શોધ્યો એ અંતઃસ્ત્રાવ કોલિપે શુદ્ધ સ્વરૂપે મેળવ્યો, એટલે કોલિપનો અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને આ અંતઃસ્ત્રાવ આપણા શરીરમાં ખૂબ જ અગત્યનો છે. શું કામ ખૂબ જ અગત્યનો છે? કારણ કે તે કેલ્શિયમ અને ફોસ્ફેટ બેનું નિયંત્રણ કરે છે. જ્યારે આપણા શરીરની અંદર કેલ્શિયમ છે એની રુધિરમાં જ્યારે જરૂરિયાત હોય ત્યારે પાચન માર્ગમાંથી શોષણ કરે, મૂત્ર માર્ગમાંથી કેલ્શિયમનું શોષણ કરે અને આપણા શરીરની અંદર કેલ્શિયમનું પ્રમાણ જાળવે. સામાન્ય પુખ્ત વ્યક્તિમાં આપણે જાણીએ છીએ કેલ્શિયમ 1 કિલોગ્રામ જેટલું હોવું જરૂરી છે. કેલ્શિયમ અને ફોસ્ફરસ આપણા હાડકાની બંધારણીય રચનાઓમાં 99% જેટલું હોય છે. આ ઉપરાંત 1% જે એક્સ્ટ્રા સેલ ફ્લુઇડ ECFમાં 1% જેટલું કેલ્શિયમ હોય છે. બીજી વાત કે આ જે કેલ્શિયમ આપણા શરીરની અંદર ખૂબ જ અગત્યનું છે. પટલની પ્રવેશશીલતા હોય કે સ્નાયુ સંકોચન હોય કે ઉર્મિ વેગનું વહન હોય કે અસ્થિનું બંધારણ હોય કે રુધિર જામી જવાની પ્રક્રિયા હોય, એમાં બધામાં કેલ્શિયમ ખૂબ જ અગત્યનો એક સ્ત્રોત છે, એક અગત્યનો ઘટક છે. હવે આ જે કેલ્શિયમ આપણા શરીરમાં મહત્ત્વનો છે, તો એના માટે જવાબદાર પેરાથાઇરોઇડ હોર્મોન્સની સાથે થાઇરોઇડ કેલ્સિટોનિન અંતઃસ્ત્રાવ પણ જવાબદાર છે. બંને ભેગા મળી અને કેલ્શિયમનું નિયંત્રણ કરે. જો કેલ્શિયમનું પ્રમાણ ઘટી જાય તો કેલ્શિયમનું પ્રમાણ ઘટી જાય તો એને કહેવાય હાઇપોકેલ્સેમિયા. ત્યારે ફોસ્ફેટનું પ્રમાણ વધી જાય તો એને હાઇપરફોસ્ફેટેમિયા કહેવાય. અને જો રિવર્સ પ્રક્રિયા થાય, સ્ત્રાવ પેરાથોર્મોન હોર્મોન્સનો વધી જાય તો કેલ્શિયમનું પ્રમાણ વધારે તો હાઇપર કેલ્સેમિયા કહેવાય અને હાઇપોફોસ્ફેટેમિયા કહેવાય. તો આ પ્રમાણે આપણે યાદ રાખવાનું છે. ફરી યાદ કરી, રેયનાર્ડ દ્વારા આની શોધ થયેલી છે અને કોલિપે એને શુદ્ધ સ્વરૂપમાં મેળવ્યો એટલે આપણે એને કોલિપનો અંતઃસ્ત્રાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આપણે આ જે વાત કરી એમાં કેલ્સિટોનિન થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ એ પણ એની અંદર મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ત્યાર પછીની જે ગ્રંથિ છે એ ગ્રંથિ આવશે થાઇમસ ગ્રંથિ છે. થાઇમસ ગ્રંથિ એ પણ સામાન્ય રીતે જો વાત કરીએ તો એક અગત્યની છે. થાઇમસ ગ્રંથિની અંદર જો આપણે વાત કરીએ તો એ સામાન્ય રીતે એનું સ્થાન હૃદયની ખૂબ જ નજીક હોય છે. એની વિશેષતા પણ આપણે જાણીએ છીએ કે જન્મ સમયે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એ ખૂબ જ મોટી હોય છે, પરંતુ કે જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ એ ગ્રંથિનું કદ ધીરે 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 ઘટતું જાય છે અને છેવટે એમ કહી શકાય ખૂબ જ નાની, એટલે કે એમ કહી શકાય કે સામાન્ય રીતે એક ચરબીમય બની જાય છે અને અવશિષ્ટ બને છે. પરંતુ એ કાર્યની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વની છે. પ્રતિકારકતા સાથે સંકળાયેલી છે. પ્રતિકારકતા સાથે સંકળાયેલી છે એનો મતલબ કે આપણી જે ઇમ્યુનિટી છે એ માટે ખાસ કરીને જે આપણા શરીરમાં 2 પ્રકારની ઇમ્યુનિટી છે, એક એન્ટીબોડી અને જે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી છે. તે બંનેમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છે, થાઇમસમાંથી ઉત્પન્ન થાઇમસ અંતઃસ્ત્રાવ છે, બરાબર, થાઇમોસિન્સ એ અગત્યનો છે. તો એ જે બી કોષો છે લસિકા કોષમાંથી ઉત્પન્ન થતા, એ બી કોષોને અસ્થિ મજ્જામાં ઉત્પન્ન થયા પછી પરિપક્વ અને વિભેદનની પ્રક્રિયા જે થાય, એ પરિપક્વ અને વિભેદન પ્રક્રિયા છે એ થાઇમસમાં થાય. એટલે બી કોષો જે થાઇમસમાં બને, થાઇમસમાં પરિપક્વ બને એટલે બી જે એન્ટીબોડીનું સર્જન કરે. ટી કોષો થાઇમસમાં બોનમેરોમાં ઉત્પન્ન થાય, અસ્થિ મજ્જામાં ઉત્પન્ન થાય અને થાઇમસમાં પરિપક્વ બને એટલે આપણે એને ટી લસિકા કોષો તરીકે ઓળખવામાં આવે છે, જે આપણી પ્રતિકારકતા માટે જવાબદાર છે. બીજું સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી માટે પણ જવાબદાર છે એવું કહી શકાય. ત્યાર પછી આપણે જો વાત કરીએ તો
લિમ્ફોસાઇટ, જેને આપણે ટી લસિકા કોષો લિમ્ફોસાઇટ કોષો તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આજે ખાસ કરીને અગત્યનું કે થાઇમસ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા જે સ્ત્રાવ થાઇમોસિન્સ, બરાબર, તે આપણા શરીરમાં જો એની ઉણપ સર્જાય, ઓછું પ્રમાણ થાય, તો આપણે નામ સાંભળ્યું છે માયસ્થેનિયા ગ્રેવિસ. તો માયસ્થેનિયા ગ્રેવિસી નામનો જે રોગ થાય, તો માયસ્થેનિયા ગ્રેવિસી નામના જે રોગની અંદર ખાસ કરીને થાઇમોસિસનું પ્રમાણ ઘટવાના કારણે, અને માયસ્થેનિયા ગ્રેવિસની અંદર આપણે ખ્યાલ છે કે જે ખાસ કરીને ચેતાસ્નાયુનું જે જોડાણ છે, બરાબર, તો તે ઉર્મી વેગના વહનને અવરોધક બને છે. તો ચેતા જોડાણ છે તેને અવરોધવાની પ્રક્રિયા કોના દ્વારા થાય છે? થાઇમોસિસ અંતસ્ત્રાવમાંથી ઉત્પન્ન થતા સ્ત્રાવને કારણે. ત્યાર પછી આપણે વાત કરીએ એડ્રિનલ ગ્રંથિ. એડ્રિનલ એ ખૂબ જ અગત્યની છે. એડ્રિનલ ગ્રંથિ સામાન્ય રીતે તમે જાણો છો મૂત્રપિંડના ઉપરના ભાગમાં છે, એટલે અધિવૃક ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. સ્થાનની દ્રષ્ટિએ મૂત્રપિંડના ઉપર અધિવૃક ગ્રંથિ 2 ભાગમાં વહેંચાય છે. 2 ભાગ તરીકે આપણે જો વાત કરીએ તો બહારનો જે ભાગ છે એડ્રિનલ બાહ્યક છે, અને વચ્ચેનો જે ભાગ છે તેને એડ્રિનલ મજ્જક કહેવામાં આવે છે. સામાન્ય મજ્જકની અંદરથી જે અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય એને એમિનો એસિડના વ્યુત્પન્નો બાયોજેનિક એમાઇન્સ તરીકે ઓળખવામાં આવે છે, કેટેકોલેમાઇન્સ તરીકે ઓળખવામાં આવે છે. 2 પ્રકારના અંતસ્ત્રાવ છે, એપિનેફ્રિન અને નોરેપિનેફ્રિન અંતસ્ત્રાવ. બંને અંતસ્ત્રાવ આપણે સંકટ સમયના અંતસ્ત્રાવ તરીકે જો વાત કરીએ તો એપિનેફ્રિન છે એ આપણા માટે ખૂબ જ અગત્યનો છે. એડ્રિનાલિન જેને આપણે કહીએ છીએ ખૂબ જ અગત્યનો છે. આપણા શરીરની અંદર એ 80% એડ્રિનલ અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. અને આપણે ખાસ કરીને જે અગત્યની પ્રક્રિયાઓ છે, લડોયા ભાગોની સ્થિતિ સંકટ સમયના, બરાબર, ખાસ કરીને આવેગ આધારિત જે પ્રક્રિયાઓ છે એની માટે કોણ જવાબદાર છે? એડ્રિનલના અંતસ્ત્રાવ જવાબદાર છે. અને એ જે એડ્રિનલ અંતસ્ત્રાવ છે એ સંકટ સમયના અંતસ્ત્રાવ તરીકે ઓળખાય, લડોયા ભાગોના અંતસ્ત્રાવ તરીકે ઓળખાય. અને એ જે અગત્યની ક્રિયાઓ છે, 3 ક્રિયાઓ છે, 3F તરીકે પણ ઓળખાય છે: ફિયર, ફ્લાઇટ અને ફ્લાઇટ. ફિયર ડર, ફ્લાઇટ લડવું, અને ફ્લાઇટ એટલે પલાયન થવું, અને ફાઇટ એટલે લડવું. આ 3 ક્રિયાઓ સાથે સંકળાયેલી છે, એટલે એને 3F, એડ્રિનલને 3F પણ કહેવામાં આવે છે. અને સામાન્ય રીતે આ જે અંતસ્ત્રાવી ગ્રંથિ છે, બરાબર, એ આ લડોયા ભાગો માટે સંકટ સમયના અંતસ્ત્રાવ તરીકે આપણે એને ગણીએ છીએ. ત્યાર પછી આપણે ખાસ કરીને એની અંદર 1-2 શબ્દ આપણે લઈએ કે આંખની કીકી પોળી થવી, રૂવાડા ઊભા થવા, આ જે પ્રક્રિયાઓ તમે અનુભવી હશે અથવા તો આપણે ખ્યાલ હશે, બરાબર, તો એના માટેની જે એક પ્રક્રિયાઓ એને ગુજ ફ્લેશ પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ગુજ ફ્લેશ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ બાહ્યક. તો બાહ્યકની અંદર સ્પષ્ટ 3 ભાગમાં વહેંચાયેલો છે. એડ્રિનલ છે, બાહ્ય કોટેક્સનો જે ભાગ છે એ 3 ભાગમાં વહેંચાયેલો છે, બરાબર. જે 3 ભાગની અંદર વાત કરીએ તો ઉપરનો ભાગ છે તો ઝોના રેટિક્યુલસ, બરાબર, ફેસિક્યુલેટા છે અને ગ્લોમરુલોસા છે. 3 પ્રકારના ભાગમાં વહેંચાયેલો છે. તે અલગ અલગ પ્રકારના જે અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે તો એને કોર્ટિકોઇડ અંતસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે કોર્ટિકોઇડ અંતસ્ત્રાવ છે, બરાબર, તે આપણા શરીરમાં અગત્યના કાર્ય સાથે સંકળાયેલા છે. 3માંથી અલગ અલગ પ્રકારના અંતસ્ત્રાવ ઉત્પન્ન થતા હોય છે. જે ઝોના ગ્લોમરુલોસા બાહ્યકનો જે વિસ્તાર છે, તો એ સામાન્ય રીતે ખૂબ જ નાના એમ તો ભાગ હોય છે, બરાબર. એ કહી શકાય બાહ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતી રચના છે. અને તે એડ્રિનલ બાહ્યક તરીકે જો વાત કરીએ તો એ સામાન્ય રીતે બાહ્ય મધ્ય ગર્ભસ્તરની રચનાને આધારે બાહ્યકનો ભાગ, અને એમાં એમ કહી શકાય કે 80થી 90% ભાગ બાહ્યકમાં ઝોના ગ્લોમરુલોસા છે. આ જે સ્થાન શોધ પ્રમાણે જો વાત કરીએ તો યુસ્ટેશિયન નામના વૈજ્ઞાનિકે એની શોધ કરે છે, બરાબર. અને આ ગ્રંથિ સામાન્ય 3 ભાગમાં વહેંચાયેલી છે. 3 ભાગની અંદર જો વાત કરીએ તો પહેલો આપણે ભાગ કીધો ઝોના ગ્લોમરુલોસા. એ અંતસ્ત્રાવ ઝોના ગ્લોમરુલોસામાંથી જે સ્ત્રાવ થાય છે તે મિનરલોકોર્ટિકોઇડ છે, બરાબર. અને બીજો અંતસ્ત્રાવ છે ડીઓક્સીકોર્ટિસોન. બંને અંતસ્ત્રાવ અગત્યના કામ કરે છે. મિનરલોકોર્ટિકોઇડ્સ જે અંતસ્ત્રાવ છે, અને એ મિનરલોકોર્ટિકોઇડ અંતસ્ત્રાવ એ આપણા શરીરમાં જે ક્ષાર છે, પોટેશિયમ, સોડિયમ છે, એનું સંતુલન કરે છે. અને તે આપણા શરીરની ચયાપચય પ્રક્રિયા સાથે પણ સંતુલિત છે. ત્યાર પછી બીજો અંતસ્ત્રાવ છે ડીઓક્સીકોર્ટિસોન, જે આપણા શરીરની અંદર એમ કહી શકાય કે ખાસ કરીને અંતસ્ત્રાવ જે છે ઇલેક્ટ્રોલાઇટ પ્રક્રિયાઓ માટે ઇસેફની અંદર જરૂરી છે, બરાબર. અને ત્યાર પછી આપણે વાત કરીએ તો મધ્ય વિસ્તારમાંથી ફેસિક્યુલેટામાંથી જે ઉત્પન્ન થતા અંતસ્ત્રાવ છે એ કોર્ટિસોલ પ્રકારના છે. તેમાં એને કહેવામાં આવે છે હાઇડ્રોક્સી સ્ટેરોઇડ પ્રકારના અંતસ્ત્રાવ કહેવામાં આવે છે. અને આ જે હાઇડ્રોક્સી સ્ટેરોઇડ પ્રકારના અંતસ્ત્રાવ, બરાબર, તો એ રુધિરની અંદર જ્યારે ભળે છે ત્યારે એ ખાસ કરીને ગ્લુકોઝ છે, પ્રોટીન છે, ચરબી છે,
તો તેનું ચયાપચય પ્રક્રિયા માટે જવાબદાર બને છે. તો ગ્લુકોઝ, પ્રોટીન કે ચરબીના નિયમન માટે જે જવાબદાર અંતઃસ્ત્રાવ છે એ જે ખાસ કરીને ગ્લુકોકોર્ટિકોઇડ તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. તે ઉપરાંત તે ખાસ કરીને સોજાનો પ્રતિકાર, એન્ટી ઇન્ફ્લેમેશન પ્રક્રિયા, એન્ટી એલર્જી પ્રક્રિયા માટે પણ જવાબદાર માનવામાં આવે છે. ત્યાર પછી છેલ્લો અંતઃસ્ત્રાવ છે રેટિક્યુલરિસમાંથી ઉત્પન્ન થતો સેક્સ કોર્ટિકોઇડ તરીકે ઓળખવામાં આવે છે. જાતીય અંતઃસ્ત્રાવ તરીકે, જાતીય અંતઃસ્ત્રાવની અંદર જો આપણે વાત કરીએ તો જાતીય અંતઃસ્ત્રાવ તરીકે નર જાતીય અને માદા જાતીય અંડપિંડ અને શુક્રપિંડ ઉપર અલગ અલગ પ્રકારની તેની અસર થતી હોય છે. જો અંડપિંડ ઉપર તે પ્રકારના અંતઃસ્ત્રાવ જેમાં ઇસ્ટ્રોજન છે, પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય. હવે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનની આપને સામાન્ય વાતની ખબર હશે જ, બરાબર. તો ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન જે અંતઃસ્ત્રાવ છે તો એ આપણા શરીરની અંદર કે જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય તો એ નર જાતીય વિકાસ માટે, માદા જાતીય વિકાસ માટે, માદા પ્રજનનતંત્રને પૂર્ણ વિકસિત, માદા ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે. જ્યારે નર જાતીય અંતઃસ્ત્રાવ તરીકે એન્ડ્રોજન્સ, બરાબર, ટેસ્ટોસ્ટેરોન છે એ નર જનન તંત્ર સાથે સંકળાયેલા છે, ગૌણ લક્ષણો સાથે સંકળાયેલો છે, બરાબર. સામાન્ય અંતઃસ્ત્રાવની જો વાત કરીએ તો સોજાને દૂર કરનારો અંતઃસ્ત્રાવ તરીકે પણ આપણે એમ કહી શકાય, કામ કરનાર અંતઃસ્ત્રાવ તરીકે લઈ શકાય છે. ત્યાર પછી આપણે વાત કરવાની છે ગ્રંથિ તરીકે આગળ એડ્રિનલ છે, એના ખામી ક્યાં છે, એડ્રિનલના કાર્ય ક્યાં છે એની આપણે વાત કરી. ત્યાર પછી એડ્રિનલની ખામીની વાત કરીએ, બરાબર. તો એડ્રિનલમાં એક બીજી અગત્યની વાત કે એડ્રિનલ એ આપણે સામાન્ય 4 પ્રક્રિયાઓ સાથે સંકળાય. 4S, જેમ 3F ગ્રંથિ કીધી એમ એને 4S ગ્રંથિ પણ કહેવામાં આવે છે. 4S જે ગ્રંથિ તરીકે વાત આપણે કરીએ તો 4 અગત્યની પ્રક્રિયાઓ છે, જેમાં સેક્સ હોર્મોન છે, ક્ષારનું પુનઃગ્રહણ કહેવાય, ટ્રેસ ત્રાણ છે, બરાબર, અને ચોથો ભાગ છે કે જે ક્ષારની પુનઃગ્રહણ પ્રક્રિયા. પહેલી વાત આપણે કરી સેક્સ હોર્મોન જાતીય અંતઃસ્ત્રાવ તરીકે, બીજી વાત કરી ક્ષાર પુનઃગ્રહણ પ્રક્રિયા, ત્રીજી વાત કરી સેક્સ જાતીય અંતઃસ્ત્રાવ, અને ચોથી વાત આપણે આવે છે ટ્રેસ ત્રાણ પરિસ્થિતિ માટે જવાબદાર માનવામાં આવે છે. ચોથી વાત શર્કરાનું ચયાપચય, બરાબર, શર્કરા મેટાબોલિઝમ પ્રક્રિયા સાથે સંકળાયેલી છે અને 4S ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. 4Sમાં ફરીવાર આપણે રિપીટેશન કરીએ, થોડીક મિસ્ટેક હતી એમાં. 4S શર્કરા ચયાપચય, S ફર્સ્ટ, સેકન્ડ સેક્સ હોર્મોન્સ, થર્ડ સાલ્ટ પુનઃશોષણ એટલે કે ક્ષારનું પુનઃશોષણ, અને ચોથું છેલ્લું તાણ પરિસ્થિતિ માટે જવાબદાર છે. ત્રાણ પરિસ્થિતિમાં રિલેક્સ આપે છે, સ્ટ્રેસ આરામ માટે, બરાબર, જવાબદાર છે. એટલા માટે એને 4S ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે બે આપણે વાત કરીએ તો બે સામાન્ય રીતે ખામી આપણે બતાવી છે. એક એડિશન રોગ કીધો છે અને બીજી વાત કરી છે કુસિંગ સિન્ડ્રોમ. હવે એડિશન છે મિનરેલોકોર્ટિકોઇડની ઉણપને કારણે થતો રોગ છે, જેમાં ખાસ કરીને થાક, નબળાઈ, ઉબકા, ઉલટા, બરાબર. મિનરેલોકોર્ટિકોઇડમાં ખાસ કરીને આપણા શરીરમાં જ્યારે ક્ષાર અસંતુલન થાય ત્યારે આ પ્રકારનો રોગ થાય છે, તેને આપણે કહેવાય છે મિનરેલોકોર્ટિકોઇડ રોગ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રકારનો રોગ એ સામાન્ય રીતે મિનરેલોકોર્ટિકોઇડનો ઓછો સ્ત્રાવ થાય તો, બરાબર. અને બીજો રોગ આપણે આપ્યો છે તેની અંદર કુસિંગ સિન્ડ્રોમ નામનો રોગ છે, જે ગ્લુકોકોર્ટિકોઇડની વધુ પડતા માત્રાને કારણે થતો રોગ છે. હવે ગ્લુકોઝનું જ્યારે ગ્લુકોકોર્ટિકોઇડ પ્રમાણ છે એ વધે છે તો શરીરમાં ખાસ કરીને ગ્લુકોઝનું પ્રમાણ વધે છે, રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે. આપણા શરીરની અંદર એમ કહી શકાય કે ખાસ કરીને સ્થૂળતા માટે જવાબદાર છે. અપચય પ્રક્રિયાઓ છે તેમાં ખાસ કરીને અનિયમિત બનાવે છે. એમાં ગ્લુકોઝના પ્રમાણને વધારવાને કારણે રુધિરમાં જે છે દબાણ છે, રુધિર દબાણ છે, હૃદય ધબકારા છે, એનું પ્રમાણ પણ વધી જતું હોય છે. ત્યાર પછી આપણે વાત કરીશું સામાન્ય રીતે ગ્રંથિ તરીકે. તો હવે આપણે આગળ છેલ્લી એક થોડીક વાત કરી લઈએ. એડ્રિનલ જે ગ્રંથિ છે એ એડ્રિનલ ગ્રંથિની અંદર કે જે સામાન્ય ખામી આવે અથવા તો એનું પ્રમાણ બીજું અનિયમિત બને તો શું થાય છે તે, બરાબર. તો એક કોન્સનો રોગ કહેવામાં આવે છે. કોન્સનો રોગ જે છે ખાસ કરીને એમાં રુધિરની અંદર જે ક્ષારનું પ્રમાણ છે એ વધે છે તો એને કોન્સનો રોગ કહેવામાં આવે છે. મિનરેલોકોર્ટિકોઇડના કારણે આ પ્રકારના ક્ષાર છે એ વધી જતા હોય છે તો એને કોન્સનો રોગ કહેવામાં આવે છે. ત્યાર પછી એડ્રિનલ જીલન અથવા તો એડ્રિનલ વર્જિનાન તરીકે ઓળખવામાં આવે છે. એડ્રિનલ આ એક બહુ અગત્યની વાત છે જે ખાસ કરીને જાતીય હોર્મોન્સ ઉપર અસર કરે છે. એડ્રિના જીનેલાઇટિન અથવા તો એડ્રિનલ વર્જિનાઇલ તરીકે વાત કરીએ તો એ અંતઃસ્ત્રાવ જે એન્ડ્રોજન્સ છે અથવા તો નર માદા જાતીય અંતઃસ્ત્રાવનું જ્યારે પ્રમાણ વધી જતું હોય છે તો એમાં ખાસ કરીને માદામાં જો એનું પ્રમાણ વધી જાય
તો ખાસ કરીને માસિક ચક્ર બંધ થઈ જતું હોય છે, અથવા તો એમ કહી શકાય સ્તનગ્રંથિનો વિકાસ અટકી જતો હોય છે, ભગ્ન શિશ્નિકા મોટી થઈ જતી હોય છે. તો આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, જેને આપણે ખાસ કરીને એડ્રિનલ વર્જિનાઇલ તરીકે ઓળખવામાં આવે છે. જો પુરુષની અંદર આ પ્રકારનું થતું હોય તો એન્ડ્રોજન્સ જગ્યાએ ખાસ કરીને ઇસ્ટ્રોજન સક્રિય બની જતો હોય છે. તો એના કારણે જે ખાસ રોગ થાય તો એમાં શિશ્નની લંબાઈ વધી જવી છે. આ પ્રકારનો જે રોગ છે મેક્રોજિનેસ્ટોમિયા કહેવામાં આવે છે. મેક્રોજિનેસ્ટોમિયા તરીકે ઓળખવામાં આવે છે. સ્તન ગ્રંથિ જો વધી જાય તો સ્તન ગ્રંથિનો વિકાસને ગાયનેકોટ્રોમિયા તરીકે ઓળખવામાં આવે છે, ગાયનેટોકોમિસ્ટિયા તરીકે ઓળખવામાં આવે છે. તો સ્તન ગ્રંથિનું કદ વધવું પુરુષમાં એ સામાન્ય અવિકસિત હોય છે, પરંતુ જો એન્ડ્રોજન્સનું પ્રમાણ વધે તો એના કારણે સ્તન ગ્રંથિ અસામાન્ય કદની બને તો એને શું કહેવામાં આવે છે? ગાયનેકોસ્ટેમિયા તરીકે ઓળખવામાં આવે છે. શિશ્નની લંબાઈ વધે તો એને કહેવામાં આવે છે મેક્રોજેસ્ટેમિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકારની ખામી પણ આ પ્રકારના અંતઃસ્રાવના કારણે આવી શકતી હોય છે. ત્યાર પછી આપણે જો વાત કરીએ તો સ્વાદુપિંડ. હવે સ્વાદુપિંડ એ એક સામાન્ય રીતે અંતઃસ્રાવી અથવા તો બહિસ્ત્રાવી ગ્રંથિ છે. શા માટે અંતઃસ્રાવી, શા માટે બહિસ્ત્રાવી આપણને ખબર છે, બરાબર? સ્વાદુપિંડ ખંડિકાઓ છે, એમાંથી ઉત્પન્ન થતો સ્રાવ નલિકા દ્વારા વહન પામે છે, એટલે બહિસ્ત્રાવી. લેંગરાશના જે કોષપુંજો છે તો એમાંથી જે ઉત્પન્ન થતો સ્ત્રાવ છે એ અંતઃસ્રાવ તરીકે કામ કરે છે. જેમાં લેંગરાશના કોષપુંજો છે એ અંતઃસ્રાવ તરીકે કાર્ય કરે છે. તો 1% જેટલા સ્વાદુપિંડની અંદર 99% બહિસ્ત્રાવી સ્વાદુપિંડ ખંડિકાઓ છે. કેટલા ટકા? 99% બહિસ્ત્રાવી છે. 1%ની અંદર લેંગરાશના કોષપુંજો છે. હવે 1%ની અંદર આલ્ફા, બીટા, ગેમા અને ડેલ્ટા, બરાબર? આલ્ફા, બીટા, ગેમા અને ડેલ્ટા, અને આમ 4 પ્રકારના કોષો અલગ અલગ પ્રકારના સ્ત્રાવ માટે જવાબદાર છે. અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવ. આલ્ફા કોષો છે એમાંથી ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, એનું કાર્ય એને વિશે આપણે આગળ વાત કરીશું. બીટા કોષો છે તો એમાંથી ઇન્સ્યુલિન. ડેલ્ટા કોષો છે સોમેટોસ્ટેટિન, અને ત્યાર પછી પીપી કોષો છે, બરાબર? ડેલ્ટા કોષોને ગામા કોષો પણ કહેવાય છે, અને પીપી કોષો છે પેપ્ટાઇડ કોષો. સામાન્ય રીતે એ પેપ્ટાઇડ જે કોષો છે ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે, પણ એના કાર્ય વિશે આપણે કોઈ સ્પષ્ટ માહિતી મેળવી શકાયું નથી. પણ એટલું કહી શકાય કે પાચન માર્ગની અંદર અભિશોષણ જેવી પ્રક્રિયા સાથે સંકળાયેલા છે એવું માનવામાં આવે છે. તો હવે જે ઇન્સ્યુલિન છે, ગ્લુકાગોન છે, ખૂબ જ મહત્ત્વના છે. આપણા શરીરની અંદર જ્યારે ગ્લુકાગોન છે એ સક્રિય હોય તો શરીરની અંદર જે રુધિર છે એમાંથી ગ્લુકોઝ છે એનું રૂપાંતર ગ્લાયકોજનમાં થાય. ઇન્સ્યુલિન સક્રિય હોય તો શરીરની અંદર જે રુધિરમાં ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું પ્રમાણ છે એ ગ્લાયકોજનમાં રૂપાંતર થાય. એટલે બંને એકબીજાના પૂરક કાર્ય કરે છે, જેના કારણે શર્કરા છે, રુધિર છે, એની અંદર શર્કરા છે કે ગ્લુકોઝ છે તો એનું પ્રમાણ જળવાઈ રહેતું હોય છે. જ્યારે એનું પ્રમાણ જળવાઈ રહે છે તો આપણા શરીરની અંદર કોઈ પ્રકારની બીજી પરિસ્થિતિ ઉત્પન્ન થતી નથી. પણ જો એમ કહી શકાય કે આ અંતઃસ્ત્રાવ અનિયમિત બને, કોઈ એક સ્ત્રાવ વધી જાય કે ઘટી જાય ત્યારે આપણે એને ડાયાબિટીસ કહીએ છીએ. બીજું કે આ બંને અલગ અલગ પ્રકારનું કામ કરે છે. જો ઇન્સ્યુલિન જે કામ કરે છે અને ગ્લુકાગોન કામ કરે છે, બે પૂરક કામ કરે છે. હવે ગ્લુકાગોન કામ કરે તો એનું કામ શું? તો કે ગ્લુકોઝ છે એ રુધિરમાં છે તો એનું પ્રમાણ વધારવાનું છે. ઇન્સ્યુલિનનું કામ શું? તો કે ભાઈ ગ્લુકોઝ છે એનું પ્રમાણ ઘટાડવાનું છે. તો જે ગ્લુકાગોન કામ કરે તો એને કહેવાય ગ્લાયકોનિયોજિનેસિસ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હાઇપરગ્લાયસેમિક એટલે અંતઃસ્ત્રાવ તરીકે આપણે એને હાઇપરગ્લાયસેમિક પણ કીધો છે, કારણ કે ગ્લુકોઝનું પ્રમાણને વધારે છે, બરાબર? તો સામાન્ય લો ડાયાબિટીસ હોય અથવા તો લો બીપી હોય તો એને પ્રમાણ વધવું જરૂરી છે. ત્યાર પછી ઇન્સ્યુલિન છે એ રુધિરના ગ્લુકોઝને સામાન્ય રીતે કેમાં રૂપાંતર કરે છે? ગ્લાયકોજન અથવા તો જે અન્ય ચરબીમાં પણ રૂપાંતર થઈ શકે, પણ એ યકૃત અને જે આપણા શરીરના સ્નાયુઓ છે એમાં રૂપાંતર થાય તો એને કહેવાય છે ગ્લુકોજિનેસિસ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પહેલાંને ગ્લુકોનિયોજિનેસિસ કરી આ ગ્લુકોજિનેસિસ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પેલું હાઇપરગ્લાયસેમિક છે તો હાઇપોગ્લાયસેમિક તરીકે આપણે એને લઈ શકાય છે. ત્યાર પછી આપણે એનું જે મહત્ત્વ છે અથવા તો તેની જે રચનાઓ છે અથવા ખામીઓ છે એના વિશે આપણે બીજા સેશનમાં લઈશું. તો અહીંયા સુધી આપણે જે વાત કરી, બરાબર, એ બદલ તમારો સૌનો આભાર દર્શક મિત્રો. નમસ્કાર, ધન્યવાદ.